હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. તો જો અત્યારે વાગી ગયા છે 6:30 અને હવે આપણે જવાનું છે સ્કૂલે. તો ચાલો હવે આપણે સ્કૂલે જઈએ અને ચાલો હું તમને સ્કૂલેથી આવીને જ પછી હું તમને મળીશ. ત્યાં સુધી બન્યા રહેજો આગળના વ્લોગમાં. અને જો તમે ઓલો વ્લોગ ન જોયો હોય ને કાલનો, તો એ પહેલાં જોઈ લેજો. હેલો ફ્રેન્ડ, તો જો હું આવી ગઈ છું સ્કૂલેથી ઘરે અને બેસી ગઈ છું જમવા. જે મારા મમ્મીને એ લોકો આવ્યા નથી, એ જે ખાતે છે, પણ હું એકલી બેસી ગઈ છું જમવા. એ આવે પછી એ લોકો બેસી જશે. તો જો મારા મમ્મીએ બનાવી નાખ્યું છે બટેકાનું શાક, રોટલી અને છાશ. તો ચાલો હું જમી લઉં, કેમ કે આપણે કાલે પણ નહોતું ખાધું, બપોરે પણ નહોતું જમ્યું, એટલે અત્યારે જમવું પડશે. નકર અત્યારે પાછું સ્વાહા બોલી જશે નહીં જમવું તો કાંઈ નહીં. ચાલો હવે આપણે જમી લઈએ, તમે લોકો પણ બધા જમી લેજો. તો ફ્રેન્ડ, તો જો હવે જાગીને બધા નાસ્તો કરવા બેસી ગયા છે. જો ચા દૂધ ને અમારા કિશુબેન પણ આવી ગયા છે. જો પલભાઈ પણ આવી ગયા છે આજે ને નિષ્ઠાબેન. જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. મારી મમ્મી જો ગૌ સારા કરે છે. આજે કઈ બાજુ દિવસ ઉગ્યો કઈ ખબર છે નહીં. આજ તો ઘઉં હારા કરવા બેસી ગયા છે બેન. એને કઈ નાસ્તો કરવો નથી તો ભાઈ ઘઉં હારા કરે. અને આજે ખાતેથી વહી આવ્યા છે વહેલા. તો કાંઈ નહીં, ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ ને પછી આપણે મળીએ. આજે હોમવર્ક ને એવું બધું કરવાનું છે, પછી આપણે મળીએ. ફ્રેન્ડ, તો જો વ્લોગ અપલોડ કરાવીને નીચે આવી ગઈ છું. આ ભાઈ જો આ બાજુ કંઈક કરતા હશે, ખબર નહીં, માઇક જોવે છે જોઈ. અને આજે અમારા નિષ્ઠાબેન ને પલભાઈ અહીંયા છે. અને છે ને આજે ભાઈ અમને અમારી મોટી બેન છે ને પિઝા બનાવતા મને શીખવાડે છે. પિઝા બનાવતા શીખવાડે છે, જોઈ બનાવે છે, મને શીખવાડે છે. જો બધું આ બાજુ તૈયાર થઈ ગયું છે. મોટા બેન આપણને રેસીપી આપે છે, તો ચાલો એને પૂછીએ રેસીપીમાં. બોલો તો થોડીક રેસીપી આપો. પહેલા તો કાંઈ નહીં, રોટલો લાવવાનો, પછી એને બટર હોય કે એમાં સાતળી લેવાનો રોટલાને, પછી એમાં જો આ છે ચીલી ફ્લેક્સ, એ નાખવાની. પહેલાં તો આપણે માયોનેઝ સોસ છે, પછી પીઝાનો સોસ છે એ નાખવાનો છે, પછી આ ચીલી ફ્લેક્સ છે એ નાખવાની, અને આ ઓરેગાનો છે એ નાખવાનો છે. પછી થોડુંક વેજીટેબલ જેમ કે કેપ્સિકમ છે, ગાજર છે, ટમેટા છે, કાંદા છે, એવું બધું સાતળી લેવાનું છે ઘીમાં, પછી એ નાખવાનું છે. અને પછી વેજીટેબલ બધું શરૂ કરેલું મિક્સ કરી નાખ્યું છે. વેજીટેબલ હતું એ બધું મિક્સ કરી નાખ્યું. પનીર પણ નાખવાનું છે. પીઝામાં પનીર જેને ભાવતું હોય એને ઈ નાખવાનું, અને કાં તો આમ ખાઈ લેવાના. કે તો જો એને રેસીપી આપી દીધી છે. આપણે તો કોઈ દી બનાવ્યા નથી, આપણે બહારના જ ખાધા છે, પણ એને આપણને શીખવાડ્યા. તો અમે જો બે બેનું થોડુંક શીખવી છે એવી. અને મારી મમ્મીને તૈયાર માથે આજ ખાવાનું છે એને. અને અમે બે બેનું જો આજે રસોઈ બનાવી નાખી છે પિઝા શીખવા માટે ખાલી. તો કાંઈ નહીં, ચાલો હવે બની જાય પછી હું તમને બતાવું. તો જો અત્યારે પિઝા બનીને અમારો રેડી થઈ ગયો છે. અને આ બાજુ જો કટિંગ કરી નાખ્યું છે. જો મારા મમ્મીએ આજના કુકિંગ માસ્ટર છે અમારા નિષ્ઠાબેન. વયા જજે ને પીઝો બનાવતા ન આવડતું હોય શીખવાડી દેશે, ખાવા પણ. તો ચાલો હવે આપણે ટેસ્ટ મારી જોઈએ કે કેવો કે એને પિઝા બનાવ્યો છે. આપણે ઘરે તો કોઈ દી આપણે ખાધો નથી, બહાર જ ખાધા છે, પણ કાંઈ નહીં, ચાલો આપણે શીખવા માટે બનાવ્યો હતો, જેવો બન્યો હોય એવો. ચાલો હવે આપણે સુઈ જઈશું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે બીજા બ્લોગમાં.